હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું તમારું બધાનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર બેલ નોટિફિકેશન દબાવી દેજો અને હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને વિડીયો છે તો વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને એક સરસ એવો કમેન્ટ કરવાનો છે વિડીયો કેવો લાગ્યો તે, અને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બરાબર, રાઈટ. આપણે આજે સ્વાધ્યાય 8.4 વિડીયો સિરીઝ લેક્ચરમાં જે બેઝિક પદાવલી નિત્યસમ છે તેમાં સ્વાધ્યાય 8.4માં પ્રશ્ન નંબર 2નો ગુણાકાર શોધશું. એમાં આપણે આજે 4 દાખલા છે તે જોવા જવાના છે પ્રશ્ન નંબર 2માં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી રકમ છે કૌંસની અંદર 5 - 2x 3 + x છે. તો આપણે સૌથી પહેલા લખશું કે 5 નો ગુણાકાર કોની જોડે કરશું? તો 3 + x ને. પછી 2 ને આપણે શું કરી દઈશું? -2 છે આપણે અહીંયા લઈ આવશું વિદ્યાર્થી મિત્રો. 3 + શું કરી દઈશું? x કરી નાખીએ. 2x છે તો અહીંયા 2x લખવાનો વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? આ 5 છે કૌંસની અંદર 3 + x, પછી આ -2x અહીંયા લાવો, 3 + x. આ બંને કૌંસ જમણી બાજુના કૌંસ કેવા થવા જોઈએ? એકદમ સરખા થાય તો દાખલો આપણો પહેલો સ્ટેપ સાચો કહેવાશે. ઓકે, હવે શું કરવાનું? તો કે 5 નો આ આખા કૌંસ હારે ગુણાકાર 2x નો છે 3x હારે ગુણાકાર થશે. તો 5 તેરી કેટલા થાય? તો કે 5 × 3 કરો એટલે 5 તેરી 15 થાય. 5 નો x હારે ગુણાકાર તો વત્તાનું ચિહ્ન કરો, 5x. હવે જુઓ, આ માઇનસ છે, -2x × 3 તો 2 તેરી કેટલા થાય? 6x થઈ જશે, પણ કેવા આવશે? માઇનસની નિશાની. હવે ઓછે વત્તા શું થશે? 2x નો વર્ગ થશે. ઓછે વત્તા શું થાય? ઓછા. તો 2x નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. જુઓ, આવી રીતે છે 2x, રાઈટ. 2x ગુણ્યા, અહીંયા તમે સમજો કે ગુણ્યા છે તો 2x નો શું થાય છે? વર્ગ થશે. અહીંયા ઓછા છે, અહીંયા વત્તા છે તો શું થશે? ઓછે વત્તા ઓછા થશે. ક્લિયર થઈ ગયું? 2x નો વર્ગ થઈ ગયો. હવે આપણે જોઈએ કે 15 ના 15, 5x - 6x વત્તા 5 છે, ઓછા 6 છે. ઓછા વત્તા શું થશે? ઓછા. 5 માંથી 6 જશે તો કેટલા વધશે? x વધશે, પણ કેવા વધશે? માઇનસમાં વધશે. કારણ કે તમે જોશો +5 અને -6, વત્તા ઓછા ઓછા થશે, પણ નિશાની હંમેશા મોટાની. તો મોટાની નિશાની કઈ છે? માઇનસ છે, તેથી આન્સર પણ 1 આવશે. કેવો આવશે? માઇનસમાં આવશે. અને આ 2x એવા ને એવા આપણે શું કરી દેવાના? નીચે ઉતારીને લખી દેવાના. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે બીજા દાખલા તરફ જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. x + 7 7x - y. તો શું કરી દેવાનું? સૌથી પહેલા આપણે x ને કરતા બનાવી દઈશું. x નો ગુણાકાર કોની સાથે થશે? 7xy જોડે. પછી 7y નો એક કૌંસ બનશે, એનો પણ 7x - y જોડે ગુણાકાર થશે. તો x × 7x - y. હવે વત્તાનું ચિહ્ન. હવે કોને આપણે કૌંસ કરતા બનાવશું? 7y ને. એનો ગુણાકાર પણ કોની સાથે? 7x - y જોડે. હવે x નો ગુણાકાર 7xy જોડે થશે. x નો 7x હારે ગુણાકાર થાય તો 7x નો શું થઈ જાય? વર્ગ થઈ જશે. x નો ગુણાકાર y જોડે થાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? xy. પણ માઇનસ નું ચિહ્ન છે તો માઇનસ લખવાનું. x નો y હારે ગુણાકાર તો xy થઈ જશે. વત્તા 7y છે, એનો x હારે 7 સત્યો કેટલા થઈ જશે? 49. તો 49 અને x અને y છે માટે xy લખી દેખાય. 7y અને 7x તો 7 49, xy ના xy. 7y નો ગુણાકાર 7y જોડે. અહીંયા માઇનસ નું ચિહ્ન સૌથી પહેલા લગાડશું. 7y નો y જોડે ગુણાકાર, 7y નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. ક્લિયર પડી ગઈ? આ 7y અને એનો 1y, તો એની હારે ગુણાકાર થાય તો 7y નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 7x નો વર્ગ. હવે જુઓ xy - + 49,
તો 49 માંથી 1 જશે તો કેટલા વધશે? 48. 48 સાથે શું છે? XY છે, તો 48 XY. અને આ જે -7Y હતા તો 7Y નો વર્ગ અહીંયા આવી ગયો. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થઈ ગયું? રાઈટ. ખાલી આપણે જે -XY હતું એમાંથી આપણે 49 માંથી 1 XY કાઢ્યું તો આપણને 48 XY મળે. હવે ત્રીજો છે a નો વર્ગ વત્તા b, a વત્તા b નો વર્ગ. તો સૌથી પહેલા a નો વર્ગનો ગુણાકાર કોની સાથે થશે? a વત્તા b. તો આપણે પહેલા કૌંસમાં લખીશું, સોરી કરતા બનાવશું a નો વર્ગ a વત્તા b નો વર્ગ થઈ જશે. હવે a નો વર્ગ આપણે કરતા બને, હવે કોની વારી? તો કે b ને. તો b પર આપણે કામ કરીશું, તો કે b વત્તા b, આ વત્તા છે એટલે માટે વત્તા b, a વત્તા b નો વર્ગ કરી નાખશું. બંને કૌંસ કેવા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? સરખા. એટલે ફર્સ્ટ સ્ટેપ આપણો ક્લિયર. હવે સેકન્ડ સ્ટેપમાં આપણે શું કરશું? ગુણાકાર. a નો વર્ગનો ગુણાકાર a જોડે. તો a નો 2 a હતા એમાં a આરે ગુણાકાર થાય, 2 ને કેટલી થાય? ઘાત થાય 3. તો a ની કેટલી ઘાત થઈ ગઈ? 3. a નો વર્ગ વત્તા a, તો 2 ને 1 3 ઘાત, માટે a ની 3 ઘાત આવી ગઈ. વત્તાનું ચિહ્ન વત્તાનું, a નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર, a સ્ક્વેર b સ્ક્વેર, a નો વર્ગ વત્તા b નો વર્ગ. વત્તાનું ચિહ્ન કરી દેશું. હવે b નો ગુણાકાર a હારે તો a b થઈ જશે. b નો ગુણાકાર, જો આ ખાસ ધ્યાન રાખવાનું, b નો ગુણાકાર b જોડે થાય તો b ની કેટલી ઘાત આવે? 3 ઘાત આવી જશે, કારણ કે અહીંયા 1 ઘાત ગણવાનો, કશો આધાર ના હોય તો 1 લઈ શકાય, માટે 2 ને કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. માટે કેટલે લખશું આપણે? અહીંયા લખશું b ની 3 ઘાત. ઓકે, કશું ના હોય તો આધાર 1 ગણાય છે, બરાબર? એટલે 3 બને છે, રાઈટ. એટલે થોડું ધ્યાન રાખવાનું છે, આવી નાની નાની મિસ્ટેક નહીં કરી દેવાની. દાખલા પર પૂરું ધ્યાન જોશે. p સ્ક્વેર માઇનસ q સ્ક્વેર, p નો વર્ગ માઇનસ q નો વર્ગ, 2p વત્તા q. બરાબર વિદ્યાર્થી મિત્રો? શું કરશું? તો સૌથી પહેલા આપણો જે નિયમ છે કે p નો વર્ગનો ગુણાકાર કોની સાથે થશે? તો કે 2pq જોડે. તો 2p પ્લસ q, માઇનસ સાઇન છે, હવે q ની વારી, તો કે q નો વર્ગ 2p વત્તા q. કશું કરવાનું નથી, જમણી બાજુનો કૌંસ છે, પહેલા કૌંસ, બંને કૌંસ સરખા થવા જોઈએ, રાઈટ. હવે શું કરશું આપણે? ગુણાકાર. p નો વર્ગ ગુણ્યા 2p, તો 2p નો શું થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. p ની કેટલી ઘાત થઈ? 3 ઘાત. 2p ની 3 ઘાત. હવે p નો ગુણાકાર q જોડે, તો p નો વર્ગ q આવી ગયો. p નો વર્ગનો ગુણાકાર q જોડે, તો p નો વર્ગ વત્તા q, માઇનસ q નો ગુણાકાર q સ્ક્વેર નો ગુણાકાર 2p જોડે. તો સૌથી પહેલા 2p લખશું, q લખશું, અને આ વર્ગ છે એને વર્ગ લખશું. q નો ગુણાકાર પહેલાની જેમ, તો q નું હવે તમને આવડી ગયું. માઇનસ ઓછા વત્તા શું થાય? ઓછા. q નો વર્ગનો ગુણાકાર q જોડે, q ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ પાડી લો, રાઈટ. તમને કોઈ પણ ડાઉટ હોય, કંઈ ખબર ના પડી હોય પ્રશ્નમાં, તમે કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકશો. અમે રિપ્લાય આપવાની પૂરેપૂરી કોશિશ કરશું. વિડીયો પસંદ અને વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો છે, બેલ નોટિફિકેશન હિટ કરવું જરૂરી છે, જેથી આવનારી વિડીયો તમને ઝડપથી મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ અને સપોર્ટ કરતા રહેજો. ઓકે, રેડી? સ્ક્રીનશોટ પાડી લો. ઓકે.